નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ એસપી અને સીસી વિષયમાં ચેપ્ટર નંબર 5 છે કંપની સંચાલકો। તો કંપની સંચાલકો આ ચેપ્ટરમાં આપણે આજના વિડીયોમાં અભ્યાસ કરવાનો છે સંચાલકોના પ્રકારો। સંચાલકોના જે પ્રકારો છે એ પ્રકારો તમને ટોટલ 8 પ્રકારો આપેલા છે। એમાં સૌથી પહેલા કીધું છે સ્વતંત્ર ડિરેક્ટર। 8 પ્રકારોમાં સૌથી પહેલો પ્રકાર કીધો છે સ્વતંત્ર ડિરેક્ટર। ડિરેક્ટર શબ્દ અંગ્રેજી છે, ડિરેક્ટરને ગુજરાતીમાં કહેવાય છે સંચાલક। તો પહેલું કીધું છે સ્વતંત્ર ડિરેક્ટર, સ્વતંત્ર સંચાલક। બીજું કીધું છે મેનેજિંગ ડિરેક્ટર, બીજું કીધું છે મેનેજિંગ ડિરેક્ટર। ત્રીજું કીધું છે નોમિની ડિરેક્ટર। ચોથું કીધું છે વધારાના ડિરેક્ટર। પાંચમું કીધું છે વૈકલ્પિક ડિરેક્ટર। છઠ્ઠું કીધું છે ડિરેક્ટરનો સમય પૂરો થતાં અગાઉના ડિરેક્ટરની નિમણૂક। સાતમું કીધું છે નાના શેર હોલ્ડરો દ્વારા ચૂંટાયેલા ડિરેક્ટર અને આઠમું કીધું છે સ્ત્રી ડિરેક્ટર। વિદ્યાર્થી મિત્રો, તમને 8 સંચાલકોના પ્રકાર આપેલા છે, તો આ 8 પ્રકારોને આપણે વિગતવાર અભ્યાસ કરવાનો છે। એક પછી એક દરેક પ્રકારનો અભ્યાસ કરવાનો છે। વિદ્યાર્થી મિત્રો, આ સવાલનો જવાબ તમને કોઈ એક પર્ટિક્યુલર પ્રકાર પણ પૂછાઈ શકે છે, અથવા તો એવું પણ કહેવામાં આવે કે સંચાલકોના પ્રકાર જણાવી કોઈ પણ એક પ્રકાર સમજાવો, અથવા તો તમને નામ સાથે કહેવામાં આવે કે નોમિની ડિરેક્ટર સમજાવો, વૈકલ્પિક ડિરેક્ટર સમજાવો, સ્વતંત્ર ડિરેક્ટર સમજાવો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજના વિડીયોમાં જોવાનું છે સૌથી પહેલો પ્રકાર, એટલે કે સ્વતંત્ર ડિરેક્ટર, સ્વતંત્ર સંચાલક। વિદ્યાર્થી મિત્ર, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આ, તમને વારંવાર પરીક્ષામાં પૂછાય છે સ્વતંત્ર ડિરેક્ટર। અને ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, સમજીએ તો કંપની ધારા 2013માં નવી જોગવાઈ છે। કંપની ધારો જે પ્રવર્તમાન કાયદો છે, હાલનો કાયદો છે, તે કંપની ધારા 2013ની જે નવી જોગવાઈ છે, તો નવી જોગવાઈ મુજબ શું કહેવામાં આવ્યું છે સમજીએ। દરેક કંપનીમાં ઓછામાં ઓછા 1/3 ભાગના સ્વતંત્ર સંચાલક હશે। સ્વતંત્ર સંચાલક શું હશે સમજીએ। દરેક કંપની એટલે કઈ? તો ખાનગી કંપની છે, જાહેર કંપની છે, એક વ્યક્તિક કંપની છે। કેટલીક કંપની? દરેક કંપની કીધું છે। દરેક કંપનીમાં ખાનગી કંપની આવી શકે, જાહેર કંપની આવી શકે, એક વ્યક્તિક કંપની આવી શકે। તો આ દરેક કંપનીમાં ઓછામાં ઓછા 1/3 ભાગના તો કોણ હશે? સ્વતંત્ર સંચાલક હશે, એવો કંપની ધારા 2013નો નવો કાયદો કહે છે, નવી જોગવાઈ કહે છે। 1/3 ભાગ એટલે શું સમજીએ। ફોર એક્ઝામ્પલ, કંપનીની અંદર 15 સંચાલકો છે, ટોટલ સંચાલકો કેટલા છે? 15 સંચાલકો છે। તો આ 15 સંચાલકમાંથી 1/3 ભાગ કરીએ તો ટોટલ આવશે 5। તો આ 5 સંચાલકો કોણ હશે? તો કંપનીમાં 5 સંચાલકો એ સ્વતંત્ર ડિરેક્ટર હશે, સ્વતંત્ર સંચાલક હશે। પછી ખાનગી કંપની હોય તો પણ, જાહેર કંપની હોય તો પણ, એક વ્યક્તિક કંપની હોય તો પણ, કંપનીની અંદર જેટલા બી સંચાલકો છે એ સંચાલકોને 1/3 ભાગમાં વેચી દેવાના, અને 1/3 ભાગમાં જેટલા સંચાલકો આવશે એટલે કે 1/3 ભાગ થશે કે જે સ્વતંત્ર ડિરેક્ટર તરીકે નિમણૂક હશે, સ્વતંત્ર સંચાલક તરીકે કંપનીમાં જોડાયેલા હશે। તો કંપની ધારા 2013માં નવી જોગવાઈ એવું કહે છે કે દરેક કંપનીમાં ઓછામાં ઓછા 1/3 ભાગના તો કોણ હશે? તો સ્વતંત્ર સંચાલક હશે। હવે સમજીએ કેન્દ્ર સરકાર એ જાહેર કંપનીમાં, જો ફક્ત કોની વાત કરી છે? જાહેર કંપનીની વાત કરી છે।
केंद्र सरकार कोण तो केंद्र सरकार ए जाहेर कंपनीना वर्गो माटे स्वतंत्र संचालकनी लघुत्तम संख्या नक्की करी शके छे। जो समझो विद्यार्थी मित्रों, कंपनी धारानी नवी जोगवाई शुं कहे छे के दरेक कंपनीमां ओछामां ओछा 1/3 भागना कोण छे स्वतंत्र संचालक छे। परंतु जाहेर कंपनीनी बाबतमां शुं कीधुं छे के जाहेर कंपनीनी अंदर जे केंद्र सरकार छे ए केंद्र सरकार लघुत्तम एटले के ओछामां ओછી કેટલા संचालको स्वतंत्र संचालक राखवा ते नक्की करी शके छे। विद्यार्थी मित्रों, आ पॉइंट ने व्यवस्थित समझवानी कोशिश करजो के 1/3 भाग तो छे ज, दरेक कंपनी में 1/3 भाग तो छे, परंतु आ 1/3 भाग करता पण जो जाहेर कंपनी में ओछो भाग राखवो होय, जाहेर कंपनी में हवे 5 आव्या होय, आ जाहेर कंपनी ना 15 छे, 1/3 भाग कर्यो तो 5 आव्युं, पण केंद्र सरकार छे ए जाहेर कंपनी में 5 नी जग्याए ओछामां ओछा 3 राखवा मांगे छे। केटला राखवा मांगे छे? 3 तो राखी शके छे। केंद्र सरकार जाहेर कंपनीना वर्ग माटे स्वतंत्र संचालकनी लघुत्तम संख्या नक्की करी शके छे। जाहेर कंपनीनी ज बाबतमां पण कोण केंद्र सरकार लघुत्तम संख्या शुं करी शके छे? नक्की करी शके छे। त्यार पछी कीधुं छे के स्वतंत्र संचालक एटले शुं? स्वतंत्र संचालक एटले केवी व्यक्ति तेनी वात करी छे। तो स्वतंत्र संचालक एटले एवी व्यक्ति के जे मैनेजिंग डिरेक्टर न होय। विद्यार्थी मित्र, मैनेजिंग डिरेक्टर एटले शुं? तो मैनेजिंग डिरेक्टर एटले के जे रोज बरोजना वहीवट करवा माटे जे संचालकनी निमणूक थाय तेने कहेवाय छे मैनेजिंग डिरेक्टर। आपणे आ प्रकार शीख्या पछी शीखवानुं छे। अथवा तो पूर्ण समयनो डिरेक्टर न होय। पूर्ण समयनो डिरेक्टर न होय एटले के आखो समय जे कंपनीनो संचालक होय एटले के पूर्ण समय माटे संचालक होय तेवो डिरेक्टर पण न होय के पछी नॉमिनी डिरेक्टर न होय। नॉमिनी डिरेक्टर न होय। नॉमिनी डिरेक्टરની અંદર 3 બાબતનો અભ્યાસ કરવામાં આવે છે કે જ્યારે આપણે તેનો પ્રકાર આવશે આના પછીના વિડીયોમાં ત્યારે આપણે આ દરેક પ્રકારને સમજવાના છે। તમારે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે સ્વતંત્ર સંચાલક એટલે એવી વ્યક્તિ કે જે મેનેજિંગ ડિરેક્ટર ન હોય અથવા તો પૂર્ણ સમયનો ડિરેક્ટર ન હોય કે નોમિની ડિરેક્ટર ન હોય। વિદ્યાર્થી મિત્ર, સ્વતંત્ર સંચાલક તરીકે કોણ નિમણૂક ન પામી શકે? તમને પરીક્ષામાં પૂછાતો પ્રશ્ન, આ પ્રશ્ન આઈએમપી છે, પૂછાય છે। સ્વતંત્ર સંચાલક તરીકે કેવી વ્યક્તિ નિમણૂક પામી ન શકે? તો તમારે લખવાનું આવશે કે જે મેનેજિંગ ડિરેક્ટર, પૂર્ણ સમયનો ડિરેક્ટર અને નોમિની ડિરેક્ટર હોય તે સ્વતંત્ર સંચાલક તરીકે નિમી શકાતો નથી। તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆતમાં જોયું કે કંપની ધારા 2013ની નવી જોગવાઈ મુજબ દરેક કંપનીમાં ઓછામાં ઓછા 1/3 ભાગના સ્વતંત્ર સંચાલક હશે। ત્યાર પછી કીધું કે કેન્દ્ર સરકાર એ જાહેર કંપનીના વર્ગો માટે સ્વતંત્ર સંચાલકની લઘુત્તમ સંખ્યા નક્કી કરી શકે છે અને સ્વતંત્ર સંચાલક એવી વ્યક્તિ કે જે મેનેજિંગ ડિરેક્ટર ન હોય અથવા તો પૂર્ણ સમયનો ડિરેક્ટર ન હોય કે નોમિની ડિરેક્ટર ન હોય। વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી કીધું છે સમજીએ તો સ્વતંત્ર ડિરેક્ટરની નિમણૂક ક્યાંથી કરવામાં આવે છે? વિદ્યાર્થી મિત્રો, અહીં 1 માર્ક્સનો પ્રશ્ન છે। આ પ્રશ્ન પણ આઈએમપી છે કે સ્વતંત્ર ડિરેક્ટરની નિમણૂક શેમાંથી કરવામાં આવે છે? તો સ્વતંત્ર ડિરેક્ટરની નિમણૂક એ ડેટા બેંકમાંથી કરવાની હોય છે। સ્વતંત્ર ડિરેક્ટરની નિમણૂક એ ડેટા બેંકમાંથી કરવાની હોય છે। સમજીએ। केंद्र सरकार द्वारा निर्देश करेली संस्थाओए आ प्रकारनी डेटा बैंक ऊभी करवी पड़े छे। खानगी कंपनी होय, एक व्यक्ति कंपनी होय के जाहेर कंपनी होय, आ जे पण कोई संस्थाओ छे, जे पण कोई कंपनी छे के जेणे केंद्र सरकार द्वारा निर्देश एटले के नक्की करेली होय
તેવી સંસ્થાઓએ આ પ્રકારની શું ઊભી કરવાની હશે? ડેટા બેંક ઊભી કરવી પડે છે. કેન્દ્ર સરકાર દ્વારા જે પણ કોઈ નક્કી કરેલી સંસ્થાઓ હોય છે તેણે ડેટા બેંક ઊભી કરવી પડે છે. તો આ ડેટા બેંકમાં શું હોય સમજીએ. તો ડેટા બેંકની અંદર હોય છે કે જેમાં સ્વતંત્ર સંચાલક તરીકે કામ કરવાને લાયક ઈચ્છુક વ્યક્તિઓના નામ, સરનામા અને લાયકાતો દર્શાવવાની હોય છે. ડેટા બેંકની અંદર શું હોય છે? તો જે વ્યક્તિ કંપનીમાં સ્વતંત્ર સંચાલક તરીકે નિમણૂક પામવા માંગતી હોય, સંચાલક તરીકે નિમાવવા માંગતી હોય, તો એવી ઈચ્છુક વ્યક્તિ કે જે લાયકાત ધરાવતી વ્યક્તિઓ હોય છે તો એ વ્યક્તિઓના નામ હોય છે, એ વ્યક્તિઓના સરનામા હોય છે અને એ વ્યક્તિઓ કઈ કઈ લાયકાતો ધરાવે છે એ તમામે તમામ વિગતો શેની અંદર હોય છે? તો ડેટા બેંકની અંદર હોય છે. સ્વતંત્ર ડિરેક્ટરની નિમણૂક ક્યાંથી કરવામાં આવે છે? તો સ્વતંત્ર ડિરેક્ટરની નિમણૂક એ ડેટા બેંકમાંથી કરવાની હોય છે અને કેન્દ્ર સરકાર દ્વારા જે નિર્દેશ એટલે કે નક્કી કરેલી જે પણ કોઈ સંસ્થાઓ હશે તેણે આ પ્રકારની શું ઊભી કરવી પડશે? ડેટા બેંક ઊભી કરવી પડશે. તો ડેટા બેંકમાં કઈ કઈ વિગતો હોય છે તેની વાત કરી છે. તો જેમાં સ્વતંત્ર સંચાલક તરીકે કામ કરવાને લાયક પણ હોય અને પોતે ઈચ્છુક પણ હોય તેવી વ્યક્તિઓને કઈ કઈ વિગત હશે? તો નામ, સરનામા અને લાયકાતો દર્શાવેલી હોય છે. તમને પ્રશ્ન પૂછાય કે ડેટા બેંકની અંદર કઈ કઈ વિગતોનો સમાવેશ કરવામાં આવે છે તો તમારે લખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો કે જેમાં સ્વતંત્ર સંચાલક તરીકે કામ કરવાને લાયક ઈચ્છુક વ્યક્તિઓના નામ, સરનામા અને લાયકાતો દર્શાવેલી હોય છે. સમજીએ આગળ વિદ્યાર્થી મિત્રો. આવી પસંદગી કરતી વખતે એટલે કે સ્વતંત્ર સંચાલકની પસંદગી કરતી વખતે કંપનીએ યોગ્ય સાવચેતી રાખવી જોઈએ. યોગ્ય શું રાખવી પડે છે? સાવચેતી રાખવી પડે છે કે નામ દર્શાવેલું છે, સરનામું દર્શાવેલું છે, જે પણ કોઈ લાયકાતો બતાવવામાં આવેલી છે, જે પણ કોઈ આવડતો બતાવવામાં આવેલી છે તો એ સાચી છે કે પછી ખોટી છે એ દરેક બાબતોનું શું ધ્યાન રાખવું પડશે? સાવચેતી રાખી અને પગલાં લેવા પડશે. અને તેની નિમણૂક સામાન્ય સભામાં માન્ય કરેલી હોવી જોઈએ. અંડરલાઈન કરજો વિદ્યાર્થી મિત્રો કે સ્વતંત્ર ડિરેક્ટરની નિમણૂક ક્યાં કરવામાં આવે છે? તો સ્વતંત્ર ડિરેક્ટરની નિમણૂક એ સામાન્ય સભામાં માન્ય કરેલી હોવી જોઈએ. સામાન્ય સભામાં કરેલી હોવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે સ્વતંત્ર ડિરેક્ટરની નિમણૂક કરતી વખતે યોગ્ય શું રાખવાની રહેશે? સાવચેતી પણ રાખવાની રહેશે અને તેની નિમણૂક એ સામાન્ય સભામાં જ માન્ય કરેલી હોવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે અત્યાર સુધીનો અભ્યાસ કર્યો કે નવા કંપની ધારા મુજબ દરેક કંપનીમાં 1/3 ભાગના કોણ હશે? સ્વતંત્ર સંચાલકો હશે. કેન્દ્ર સરકાર દ્વારા નિર્દેશ કરેલી જે પણ કોઈ સંસ્થાઓ છે આ દરેક સંસ્થાઓની અંદર શું હશે? ડેટા બેંક હશે અને આ ડેટા બેંકમાંથી જે ઈચ્છુક વ્યક્તિ હશે તેના નામ, સરનામા અને લાયકાતો દર્શાવેલી હશે અને તેની પસંદગી કરતી વખતે યોગ્ય સાવચેતી રાખવી પડશે અને સાવચેતી રાખ્યા પછી સામાન્ય સભામાં તેની નિમણૂકને શું કરવાની રહેશે? માન્ય કરેલી હોવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આગળ સમજીએ. હવે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ધ્યાન આપજો કેમ કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક આવેલો છે અને આ તમને પરીક્ષામાં પૂછાય છે કે સ્વતંત્ર સંચાલકની નિમણૂક કેટલા વર્ષ માટે હોય છે. આ ટોપિકને વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સમજવાની કોશિશ કરજો. સમજીએ તો સ્વતંત્ર સંચાલકની નિમણૂક એ સળંગ 5 વર્ષની હોય છે. સળંગ કેટલા વર્ષની હોય છે? 5 વર્ષની. એક મુદ્દત એટલે 5 વર્ષ. એક મુદ્દતમાં કેટલું આવશે? 5 વર્ષ. સ્વતંત્ર સંચાલકની નિમણૂક એ સળંગ કેટલા વર્ષ માટે કરી શકાય છે?
5 વર્ષ માટે કરી શકાય છે। વિદ્યાર્થી મિત્રો બુકમાં અંડરલાઈન કરજો, પ્રશ્ન પૂછાય છે। તો સ્વતંત્ર સંચાલકની નિમણૂક એ સળંગ 5 વર્ષની હોય છે અને સ્વતંત્ર સંચાલક પુનઃ નિમણૂકને પાત્ર છે। વિદ્યાર્થી મિત્રો સ્વતંત્ર સંચાલકને સળંગ 5 વર્ષ તો નિમી શકાય, પણ આ 5 વર્ષ પછી પણ એની પુનઃ શું કરી શકાય છે? નિમણૂક કરી શકાય છે। એટલે કે ફરીથી 5 વર્ષ પૂરા થઈ ગયા હોય, 5 વર્ષના અંતે ફરીથી તમે તેને સ્વતંત્ર સંચાલક તરીકે પુનઃ નિમી શકો છો। સ્વતંત્ર સંચાલકની નિમણૂક સળંગ 5 વર્ષની હોય છે। સ્વતંત્ર સંચાલક પુનઃ નિમણૂકને પાત્ર છે। ત્યાર પછી કીધું છે કંપનીએ ખાસ ઠરાવ પસાર કરવો જોઈએ। જો બે વસ્તુ થઈ, સ્વતંત્ર સંચાલકની નિમણૂક તો ક્યાં થશે? સામાન્ય સભામાં થશે। ક્યાં થશે? સામાન્ય સભામાં થશે। પરંતુ સ્વતંત્ર સંચાલક તરીકે નિમવા માટે કંપનીએ ખાસ ઠરાવ પણ શું કરવો પડશે? પસાર કરવો પડશે। ક્યારે પસાર કરવો પડશે તે સમજીએ। જો સ્વતંત્ર સંચાલકની નિમણૂક કેટલા વર્ષ માટે છે? સળંગ 5 વર્ષ છે। હવે આ 5 વર્ષ પૂરા થઈ ગયા એટલે હવે આપણે શું કરવાની છે? પુનઃ નિમણૂક કરવાની છે। સંચાલકની નિમણૂકના સળંગ 5 વર્ષ છે। આ 5 વર્ષ પૂરા થઈ ગયા છે, તો પૂરા થઈ ગયા હોવાથી પુનઃ નિમણૂક કરવાની છે। તો પુનઃ નિમણૂક કરવી હશે તો કંપનીએ શું પસાર કરવો પડશે? ખાસ ઠરાવ પસાર કરવો જોઈએ। પુનઃ નિમણૂક કરવા માટે કંપનીએ ખાસ ઠરાવ પસાર કરવો જોઈએ અને બોર્ડના અહેવાલમાં એટલે કે સંચાલક મંડળના અહેવાલમાં આવી નિમણૂકની જાહેરાત કરવી જોઈએ કે સંચાલક મંડળનો જે અહેવાલ છે એ અહેવાલની અંદર આવી નિમણૂક એટલે કે પુનઃ નિમણૂકની શું કરવી પડશે? જાહેરાત કરવી જોઈએ। સ્વતંત્ર સંચાલકની નિમણૂક એ સળંગ 5 વર્ષની હોય છે અને 5 વર્ષ પછી જો પુનઃ નિમણૂક કરવાની હશે તો કંપનીએ ખાસ ઠરાવ પસાર કરવો જોઈએ અને બોર્ડના અહેવાલમાં આવી નિમણૂકની શું કરવાની રહેશે? જાહેરાત કરવી જોઈએ। ત્યાર પછી કીધું છે તેમાં નિમાયેલ એટલે કે પસંદ કરાયેલી વ્યક્તિ સ્વતંત્ર સંચાલક તરીકે જે વ્યક્તિ પસંદ કરાયેલી હશે એવી વ્યક્તિને સ્વતંત્ર સંચાલક તરીકે નિમવાના કારણો શું કરવા પડશે? નિદર્શન થવો જોઈએ। એટલે કે યોગ્ય કારણ આપવાના રહેશે। સમજો વિદ્યાર્થી મિત્રો, ખાસ ઠરાવ પસાર થઈ ગયો, બોર્ડના અહેવાલમાં પુનઃ નિમણૂકની આપણે શું કરી દીધી? જાહેરાત પણ કરી દીધી। હવે જાહેરાત કરી તો જે વ્યક્તિની જાહેરાત કરી હશે એ વ્યક્તિને આપણે સ્વતંત્ર સંચાલક તરીકે શું કરી છે? નિમણૂક કરી। પણ નિમણૂક જે વ્યક્તિની કરેલી છે તો એ વ્યક્તિ માટે યોગ્ય જે પણ કોઈ કારણો હોય છે એ કારણનો પણ શું કરવાનો રહેશે? ઉલ્લેખ કરવાનો રહેશે। એ યોગ્ય કારણો આપવાના રહેશે। તો વિદ્યાર્થી મિત્રો સ્વતંત્ર સંચાલકની નિમણૂક એ સળંગ 5 વર્ષની હોય છે। 5 વર્ષ પછી પુનઃ નિમણૂક આપી શકાય, પરંતુ પુનઃ નિમણૂક માટે કંપનીએ ખાસ ઠરાવ પસાર કરવો જોઈએ અને બોર્ડના અહેવાલમાં આવી નિમણૂકની શું કરવાની રહેશે? જાહેરાત કરવી જોઈએ અને જાહેરાત કર્યા પછી જે વ્યક્તિ પસંદ કરાશે એને સ્વતંત્ર સંચાલક તરીકે નિમવાની રહેશે। પણ નિમવા માટે યોગ્ય કારણનો શું કરવો પડશે? ઉલ્લેખ કરવો પડશે। હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, પુનઃ નિમણૂક કરશું એટલે કોઈ પણ સંચાલકને વધુમાં વધુ સળંગ 2 મુદ્દત આપી શકાય। તો પહેલી મુદ્દતમાં કેટલા વર્ષ હતા? 5 વર્ષ। પહેલી મુદ્દતમાં કેટલા વર્ષ હતા? 5 વર્ષ। હવે પુનઃ નિમણૂક કરી એટલે આપણે વધુમાં વધુ કેટલી આપી શકાય? 2 જ મુદ્દત આપી શકાય। 2 થી વધુ મુદ્દત આપી શકાતી નથી। તો એક મુદ્દતમાં 5 વર્ષ, તો બીજી મુદ્દતમાં કેટલા વર્ષ આવશે? 10 વર્ષ। એટલે કે સ્વતંત્ર સંચાલકની તમે પુનઃ નિમણૂક કરશો
તો વધુમાં વધુ કેટલા વર્ષ આપી શકાય? 10 વર્ષ સુધી નિમણૂક આપી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આ ટોપિકને સમજવાની કોશિશ કરજો. સ્વતંત્ર સંચાલકની પહેલી વાર નિમણૂક કરો એટલે કે પહેલી મુદ્દત આપશો તો એ પહેલી મુદ્દત કેટલા વર્ષની છે? 5 વર્ષની. પછી એને તમે વધુમાં વધુ કેટલી મુદ્દત આપી શકો છો? 2 મુદ્દત. એટલે પુનઃ નિમણૂક કરી એટલે બીજી મુદ્દત થશે. તો બીજી મુદ્દત એટલે કેટલા વર્ષ? 10 વર્ષ. કોઈ પણ સંચાલક વધુમાં વધુ સળંગ 2 મુદ્દત એટલે કે 10 વર્ષ માટે નિમણૂક આપી શકાય. 5 વર્ષની જ હોય છે, પણ 5 વર્ષ પછી પુનઃ નિમણૂક કરશો એટલે 2 મુદ્દત થશે. એટલે 2 મુદ્દતમાં કેટલા વર્ષ આવશે? 10 વર્ષ આવશે. હવે વિદ્યાર્થી મિત્રો, વ્યવસ્થિત સમજવાની કોશિશ કરજો. સમજીએ. 10 વર્ષથી વધારે હોદ્દો ધારણ કર્યાના 10 વર્ષથી વધારે હોદ્દો ધારણ કર્યાના 3 વર્ષ પૂરા થયા બાદ ફરીથી નિમણૂકને પાત્ર છે. વિદ્યાર્થી મિત્રો સમજીએ. પ્રથમ મુદ્દત એટલે કેટલા વર્ષ થયા? 5 વર્ષ. હવે આપણે શું આપી? પુનઃ નિમણૂક. શું આપ્યું? પુનઃ નિમણૂક. એટલે કેટલા વર્ષ થયા? 10 વર્ષ. હવે આ 10 વર્ષ પૂરા થાય, આ 10 વર્ષ પૂરા થાય ત્યાર પછીના 3 વર્ષ સુધી, ત્યાર પછીના આ જે 3 વર્ષ છે, 5 વર્ષ પૂરા થયા એટલે પુનઃ નિમણૂક આપી, પુનઃ નિમણૂક આપ્યા એટલે 10 વર્ષ થયા. આ 10 વર્ષ પૂરા થયા પછી 3 વર્ષ સુધી, આ 3 વર્ષ સુધી કોઈ પણ રીતે તમે તે સંચાલકને સ્વતંત્ર સંચાલક તરીકે નિમી શકતા નથી. પરંતુ આ 3 વર્ષ પૂરા થાય, 3 વર્ષ પૂરા થાય પછી તમે ફરીથી શું કરી શકો છો? નિમી શકો છો. સમજાય છે ને વિદ્યાર્થી મિત્રો? સમજો આ પોઈન્ટને કે પ્રથમ મુદ્દત 5 વર્ષની છે. 5 વર્ષ પૂરા થાય એટલે પુનઃ નિમણૂક આપી. પુનઃ નિમણૂક આપી એટલે આપણે કઈ આપી? બીજી મુદ્દત આપી. શું આપી? બીજી મુદ્દત. એટલે શું થયા? 10 વર્ષ. હવે આ 10 વર્ષ પૂરા થઈ ગયા પછી 3 વર્ષ સુધી તે સંચાલકને તમે નિમણૂક આપી શકતા નથી. એક્ઝામ્પલ તરીકે આપણે લખીએ કે આર નામનો વ્યક્તિ છે. આ આર નામને 5 વર્ષ માટે નિમો. 5 વર્ષ નિમો પછી એને પુનઃ નિમણૂક આપી. પુનઃ નિમણૂક આપી એટલે 10 વર્ષ. હવે આ 10 વર્ષ પછી આ 3 વર્ષ સુધી આ જે આર નામનો વ્યક્તિ છે તેને સ્વતંત્ર સંચાલક તરીકે નિમી શકાશે નહીં. કોઈ પણ રીતે, કોઈ પણ કારણસર તેને નિમી શકાતો નથી. હા, આ 3 વર્ષ પૂરા થઈ ગયા, 3 વર્ષ પૂરા થઈ ગયા પછી તમે તેને ફરીથી નિમણૂક આપી શકો છો. પણ 3 વર્ષ પહેલાં નિમણૂક આપી શકતા નથી. આ 3 વર્ષની અંદર નિમણૂક આપી શકતા નથી. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો આ ટોપિકને તમે વ્યવસ્થિતપણે સમજી ગયા હોય. 10 વર્ષથી વધારે હોદ્દો ધારણ કર્યાના 3 વર્ષ પૂરા થયા બાદ ફરીથી નિમણૂકને પાત્ર છે. એટલે કે આ 3 વર્ષ સુધી આપી શકાશે નહીં, પરંતુ 3 વર્ષ પૂરા થાય પછી ફરીથી નિમણૂકને પાત્ર છે. 3 વર્ષ દરમિયાન, આ 3 વર્ષ દરમિયાન સ્વતંત્ર ડિરેક્ટર કંપનીમાં કોઈ પણ હેસિયતથી 3 વર્ષ દરમિયાન 10 વર્ષ પછીના જે 3 વર્ષ છે તો એ 3 વર્ષ દરમિયાન સ્વતંત્ર ડિરેક્ટર કંપનીમાં કોઈ પણ હેસિયતથી સીધી કે આડકતરી રીતે કંપનીમાં જોડાશે નહીં અને નિમણૂક પણ આપી શકાતી નથી. વિદ્યાર્થી મિત્રો મેં તમને સમજાવ્યું તે રીતે કે આ 3 વર્ષ દરમિયાન સ્વતંત્ર ડિરેક્ટરને કંપનીમાં કોઈ પણ હેસિયતથી સીધી કે આડકતરી રીતે કંપનીમાં જોડાઈ શકે નહીં કે નિમણૂક આપી શકાય નહીં. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે સ્વતંત્ર સંચાલકની મુદ્દત સળંગ 5 વર્ષની હોય છે. 5 વર્ષ પછી પુનઃ નિમણૂક આપશો એટલે કે બીજી મુદ્દત આપશો એટલે 10 વર્ષ, અને 10 વર્ષ પછીના 3 વર્ષની અંદર કોઈ પણ સીધી કે આડકતરી રીતે કંપનીમાં જોડાશે નહીં કે નિમણૂક આપી શકાય નહીં. હા, 3 વર્ષ પૂર્ણ બાદ ફરીથી નિમણૂકને શું બને છે? પાત્ર બને છે. હવે સમજીએ સ્વતંત્ર સંચાલકની નિમણૂક વખતે નીચેની બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે. સમજીએ વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. સ્વતંત્ર ડિરેક્ટર સમજીએ. પહેલું, સ્વતંત્ર સંચાલક તરીકે નિમણૂક પામેલ વ્યક્તિ
સ્વતંત્ર સંચાલક તરીકે નિમણૂક પામેલ વ્યક્તિ બોર્ડના મત પ્રમાણે એટલે કે સંચાલક મંડળના મત પ્રમાણે જે તે ક્ષેત્રમાં શું હોવો જોઈએ? નિષ્ણાત હોવો જોઈએ, અનુભવી હોવો જોઈએ અને કાબિલિયત ધરાવતો હોવો જોઈએ. સ્વતંત્ર સંચાલક કેવો હશે? તો સ્વતંત્ર સંચાલક તરીકે નિમણૂક પામેલ વ્યક્તિ એ બોર્ડના મત પ્રમાણે જે તે ક્ષેત્રમાં એટલે કે કંપનીના દરેક ક્ષેત્રમાં નિષ્ણાત હોવો જોઈએ, અનુભવી હોવો જોઈએ અને કાબિલિયત ધરાવતો હોવો જોઈએ. પહેલો ટોપિક યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સ્વતંત્ર સંચાલક તરીકે નિમણૂક પામેલ વ્યક્તિ બોર્ડના મત પ્રમાણે જે તે ક્ષેત્રમાં નિષ્ણાત, અનુભવી અને કાબિલિયત ધરાવતો હોવો જોઈએ. બીજું શું કીધું છે સમજીએ. આવી વ્યક્તિ તરીકે નિમણૂક, આવી વ્યક્તિ એટલે સ્વતંત્ર સંચાલક તરીકે નિમણૂક પામેલ વ્યક્તિ એક કંપની હોય કે પછી ગૌણ કંપની હોય કે પછી સહાયક એટલે કે શાસક કંપની હોય તેનો સ્થાપક હોવો જોઈએ નહીં. સ્વતંત્ર સંચાલક તરીકે જેની નિમણૂક કરવાની છે, સ્વતંત્ર તરીકે જે વ્યક્તિને નિમવાનો છે તે વ્યક્તિ કોઈ પણ કંપની હોય, પછી ગૌણ કંપની હોય કે સહાયક એટલે કે શાસક કંપની હોય તો તેનો સ્થાપક હોવો જોઈએ નહીં. ત્યાર પછી ત્રીજું કીધું છે આવી વ્યક્તિ કંપનીનો કોઈ સ્થાપક કે સંચાલકના સગા હોવા જોઈએ નહીં. કંપની હોય, ગૌણ કંપની હોય, શાસક કંપની હોય, સહાયક કંપની હોય તો એ કંપનીના જે પણ કોઈ સ્થાપક છે, જે પણ કોઈ સંચાલકો છે તેના સગા પણ હોવો જોઈએ નહીં. સ્વતંત્ર સંચાલક તરીકે નિમણૂક પામનાર વ્યક્તિ કોઈ પણ કંપનીનો સ્થાપક કે કોઈ પણ કંપનીના સંચાલકના સગા પણ હોવા જોઈએ નહીં. પહેલું જોયું કે સ્વતંત્ર સંચાલક તરીકે નિમણૂક પામેલ વ્યક્તિ એ બોર્ડના મત પ્રમાણે જે તે ક્ષેત્રનો નિષ્ણાત, અનુભવી અને કાબિલિયત ધરાવતો હોવો જોઈએ. બીજું કીધું કંપની હોય, ગૌણ કંપની હોય કે સહાયક કંપની હોય તેનો સ્થાપક પણ હોવાનો જોઈએ. અને ત્યાર પછી કીધું કે કોઈ પણ કંપની હોય તેનો સ્થાપક કે સંચાલકોનો સગા પણ હોવા જોઈએ નહીં. ત્યાર પછી ચોથું કીધું છે સમજીએ. આવી વ્યક્તિ કંપની સાથે, ગૌણ કંપની સાથે કે સહાયક કંપની સાથે અને તેના ડિરેક્ટર એટલે કે સંચાલકો, પ્રમોટરો એટલે સ્થાપકો સાથે આર્થિક કે નાણાકીય વ્યવહારો અગાઉના 2 વર્ષ દરમિયાન હોવા જોઈએ નહીં. અંડરલાઇન કરજો વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક પરીક્ષામાં પૂછાય છે. અહીં તમને એવું સમજાવેલું છે વિદ્યાર્થી મિત્રો કે કંપની સાથે હોય કે પછી કોઈ પણ ગૌણ કંપની સાથે કે પછી કોઈ પણ સહાયક એટલે કે શાસક કંપની સાથે અથવા તો એ કંપનીના કોઈ પણ ડિરેક્ટર એટલે કે સંચાલકો કે પ્રમોટરો એટલે કે સ્થાપકો સાથે એણે કોઈ પણ પ્રકારનો આર્થિક કે નાણાકીય વ્યવહારો અગાઉના 2 વર્ષ દરમિયાન કરેલો હોવો જોઈએ નહીં. કંપની હોય, ગૌણ કંપની હોય કે શાસક કંપની હોય, કંપની સાથે પણ અને કંપનીના જે પણ કોઈ સંચાલકો છે એ સંચાલકો સાથે અથવા તો કંપનીના જે સ્થાપકો છે, પ્રમોટરો છે એ પ્રમોટરો સાથે કોઈ પણ પ્રકારનો આર્થિક કે પછી નાણાકીય વ્યવહારો અગાઉના 2 વર્ષ દરમિયાન કરેલો હોવો જોઈએ નહીં. આ વર્ષે નિમણૂક થઈ હોય, 2020માં નિમણૂક થઈ હોય તો 2018 અને 2019ની અંદર કંપની હોય, ગૌણ કંપની હોય કે શાસક કંપની હોય અથવા તો તેના ડિરેક્ટર કે પ્રમોટર સાથે કોઈ પણ આર્થિક કે નાણાકીય વ્યવહારો એણે 2018 અને 2019માં કરેલો હોવો જોઈએ નહીં, તો જ તેની 2020માં નિમણૂક થશે. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને અન્ડરસ્ટેન્ડ, તમે સમજ્યા હોય. 5મો ટોપિક કીધો છે કંપનીના મુખ્ય સંચાલકીય પદાધિકાર એટલે કે KMP ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ સાથે નિમણૂક આગલા 3 વર્ષમાં કોઈ પણ પ્રકારનો સંબંધ હોવો જોઈએ નહીં. જો વિદ્યાર્થી મિત્રો સમજીએ, KMPમાં 5 વ્યક્તિનો સમાવેશ થાય એવું આપણે ધોરણ 11માં શીખીને આવ્યા. તો આ 5 વ્યક્તિ છે તો એ 5 વ્યક્તિની સાથે અગાઉના 3 વર્ષમાં કોઈ પણ પ્રકારનો સંબંધ હોવો જોઈએ નહીં.
5 વ્યક્તિની અંદર સંચાલકો આવે, મેનેજિંગ ડિરેક્ટર આવે, સેક્રેટરી આવે છે, તો એ લોકો સાથે કોઈ પણ પ્રકારનો આ 3 વર્ષ દરમિયાન સંબંધ હોવો જોઈએ નહીં. 2020માં નિમણૂક કરવાની હોય તો 2019, 2018 અને 2017 દરમિયાન આ કોઈ સાથે KMPમાં સમાવેશ થતી કોઈ પણ વ્યક્તિ સાથે તેનો સંબંધ હોવો જોઈએ નહીં. તો વિદ્યાર્થી મિત્રો આ 3 વર્ષ નીચે અંડરલાઇન કરજો. તો વિદ્યાર્થી મિત્રો આઈ હોપ કે જે સ્વતંત્ર સંચાલક છે તે ટોપિક તમને વ્યવસ્થિતપણે સમજાયો હશે. યાદ રાખજો, દરેક કંપનીમાં ઓછામાં ઓછા 1/3 ભાગના સંચાલકો હોવા જોઈએ, તે યાદ રાખવાનું છે. ત્યાર પછી કેન્દ્ર સરકાર જાહેર કંપનીમાં શું નક્કી કરશે? લઘુત્તમ સંખ્યા નક્કી કરશે. સ્વતંત્ર સંચાલક એવી વ્યક્તિ કે જે મેનેજિંગ ડિરેક્ટર, પૂર્ણ સમયનો ડિરેક્ટર અને નોમિની ડિરેક્ટર ન હોય. ત્યાર પછી કીધું છે વિદ્યાર્થી મિત્રો કે સ્વતંત્ર સંચાલકની નિમણૂક ક્યાંથી થશે? ડેટા બેંકમાંથી. ડેટા બેંકમાં વ્યક્તિનું નામ, સરનામું અને લાયકાતો દર્શાવેલી હોય છે અને પસંદગી કરતી વખતે યોગ્ય સાવચેતી રાખવી જોશે અને સામાન્ય સભામાં માન્ય કરેલી હોવી જોઈએ. ત્યાર પછી કીધું છે કે સ્વતંત્ર સંચાલકની નિમણૂક સળંગ 5 વર્ષની હોય. 5 વર્ષ પછી પુનઃ નિમણૂક અપાશે. પુનઃ નિમણૂક અપાશે એટલે બીજી મુદ્દત અપાશે. બીજી મુદ્દત એટલે કે 10 વર્ષ. અને પુનઃ નિમણૂક આપવા માટે ખાસ ઠરાવ પસાર કરેલો હોવો જોઈએ અને બોર્ડના અહેવાલમાં આવી નિમણૂકની શું કરેલી હોવી જોઈએ? જાહેરાત કરવી જોઈએ. અને ત્યાર પછી જે વ્યક્તિની પસંદગી કરાય તો તેના માટે યોગ્ય કારણ આપવાનું રહેશે. અને 3 વર્ષ દરમિયાન કોઈ પણ હેસિયતથી કે સીધી રીતે કે આડકતરી રીતે કંપનીમાં જોડાશે નહીં. 3 વર્ષ પછી પુનઃ નિમણૂકને પાત્ર બનશે. અને સ્વતંત્ર સંચાલક તરીકે નિમણૂક કરતી વખતે આ 5 બાબતોને ધ્યાનમાં રાખવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ટોપિક તમને અહીંથી ચલાવવામાં આવ્યો છે, શીખવામાં આવ્યો છે, તે તમારે તમારી બુકમાં લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો વાંચતા રહો, લખતા રહો, પરીક્ષાની તૈયારી કરતા રહો તેવી ઉમ્મીદ સાથે હું આ વિડીયોને અંત આપું છું. તો વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ.